દેશના સૌથી મોટી ગર્લ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી ક્રમ એક્ઝામ એટલે કે નીટ યુજીનું પરિણામ જાહેર થયું છે, જેમાં એલન સુરતના મૌલિક નીટે યુજીમાં એરે 71 મેળવ્યો છે, જે બદલ તેને શુભેચ્છા પાઠવાઈ હતી. દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે નીટ યુજી 2025નું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે એલન કારકિર્દી સંસ્થા પ્રાઇવેટ લિમિટેડના વિદ્યાર્થીઓએ પરિણામોમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. એલન સુરતના સેન્ટર હેડ નેહલ ચલસિંહ હંસપાળે જણાવ્યું હતું કે એલન કારકિર્દી સંસ્થા સુરતના વિદ્યાર્થી મૌલિક ભાલગમિયાએ પરિણામોમાં ઓલ ઇન્ડિયા રેન્ક 71મો મેળવ્યો છે. તેવી જ રીતે સિટીઝ માસ્ટર એર 130 અને શ્રેય મોરાડે એર 182 મેળવ્યો છે. ત્રણેય એલન સુરતના નિયમિત વર્ગખંડ વિદ્યાર્થીઓ રહ્યા છે. આ પ્રસંગે એલન સુરત ખાતે કેક કાપી પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. નીટ 2025ની પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી સફળતાની ઉજવણી કરવામાં આવી હતી. એલનના ડિરેક્ટર ડોક્ટર બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે એલનના વિદ્યાર્થીઓએ નીટ 2025માં પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. એલનના 3 વર્ગખંડના વિદ્યાર્થીઓ ટોપ 10માં છે, જેમાં મૃણાલ કિશોર ઝાએ ઓલ ઇન્ડિયા રેન્ક 4, કેશવ મિત્તલ એર 7 અને મધ્ય ઝાએ એર 8 મેળવ્યા છે. વધુમાં સુરતના રહેવાસી મૌલિક માલગામિયાએ દેશના સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક 71 મેળવ્યો છે. મૌલિક છેલ્લા 3 વર્ષથી એલન કારકિર્દીમાં સંસ્થામાં સુરતમાં નિયમિત વર્ગખંડનો વિદ્યાર્થી છે. પિતા ડોક્ટર છે, તેથી મૌલિક પણ શરૂઆતથી ડોક્ટર બનવા માંગતો હતો. મૌલિકે જણાવ્યું હતું કે એલનમાં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા છે, જેની સાથે અમે સ્વસ્થ રીતે એકબીજા સાથે સ્પર્ધા કરી આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાંથી નીટની તૈયારી મારા માટે એક ટ્રેનિંગ પોઈન્ટ સાબિત થઈ છે. એલનના અભ્યાસ મને બોર્ડ પરીક્ષામાં પણ ઘણી મદદ કરી. મને હંમેશા અભ્યાસનો આનંદ રહ્યો. હું મારા દૈનિક લક્ષ્યને પૂર્ણ ન કરું ત્યાં સુધી મને ઊંઘ આવતી નહોતી. હું સરેરાશ 8 કલાક અભ્યાસ કરતો હતો. મેં નીટને પાર પાડવા માટે એક વ્યૂહરચના બનાવી હતી. મેં NCERTના અભ્યાસક્રમ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. મેં એક જ વિષયનું બહુવિધ વાંચન કર્યું અને દરરોજ નોંધો સુધારી. મેં તૈયારી માટે એલનનો શિક્ષકો દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કર્યું. MBBS પછી કઈ વિશેષતા પ્રાપ્ત કરવી તે મેં હજુ સુધી નક્કી કર્યું નથી. મૌલિક ભાલગમિયા એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં 3 વર્ષથી અભ્યાસ કરું છું. 10માથી 651 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 71. કેટલી મહેનત કરતા હતા દિવસ દરમિયાન? મોબાઈલનો કેટલો ઉપયોગ કરતા હતા અને કેટલું ચેલેન્જિંગ કહેવાય? દિવસમાં 12 કલાક એવરેજ અને મોબાઈલનો યુઝ એકદમ ઓછો હતો, ટોટલ 0. અગર કંઈ સર્ચ કરવું હોય તો જ તે, બાકી નહીં. ચેલેન્જિંગ છે, પણ એકવાર અગર આપણે કંટ્રોલ રાખી દઈશું તો સક્સેસ મળશે, એવું કોઈ વાંધો નથી. શું તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ શું મેસેજ આપશો? પોતાનામાં કોન્ફિડન્સ રાખો અને ફેકલ્ટીની વાત સાંભળો. આડાવાળા રસ્તે ભટકી નહીં જાઓ અને સેલ્ફ મોટિવેટેડ રહો, કોઈ વાંધો નહીં, થઈ જશે. બેસ્ટ ઓફ લક. શ્રેય હું પેરેન્ટ્સને આપીશ. મારા સૌથી વધારે તો એમનો જ રોલ છે મોટો, एलन ने। मेरा नाम नेचर सिंह हंसपाल है। मैं एलन केयर इंस्टीट्यूट सूरत का सेंटर हेड हूँ। आज नीट 2025 का रिजल्ट अनाउंस हुआ है। एलन सूरत ने बेहतरीन रिजल्ट देते हुए ऑल इंडिया रैंक 71 मौलिक बलकामिया इन्होंने स्कोर किए हैं 651 मार्क्स आउट ऑफ 720। ये बच्चा 3 ईयर क्लासरूम प्रोग्राम का गुजराती मीडियम का स्टूडेंट है और इसके अलावा क्षितिज की ऑल इंडिया रैंक 130 आई है। टोटल अगर मैं आपको बताऊं तो टॉप 500 में 4 स्टूडेंट्स एलन सूरत से आए हैं, टॉप 5000 में 13 स्टूडेंट्स हैं, टॉप 10,000 में 15 स्टूडेंट्स हैं। अभी तक जो रिज़ल्ट कंपाइल हुआ है, कंपाइलेशन अभी भी जारी है, क्योंकि अब जो रिज़ल्ट, जैसे आप लोग जानते हैं NTA ने पासवर्ड के ज़रिए रिज़ल्ट हम देख सकते हैं, तो थोड़ा सा बच्चों का अभी दोपहर को 12:30 ही रिज़ल्ट आया है, तो अभी तक जो कंपाइल हुआ है ये मैं आपसे वही शेयर कर रहा हूँ। सभी पेरेंट्स को, बच्चों को, टीचर्स को बहुत बहुत बधाई, शुभकामनाएं आने वाले भविष्य के लिए। ये रिज़ल्ट बहुत बेहतरीन रहा है। धन्यवाद।